નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્રની અંદર જે આપણો પહેલો પાઠ ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા, જે બે લેક્ચરની અંદર આપણે છેલ્લે વાત કરી વંચિત જૂથો અંગે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો હવે આપણે જોવાનું છે રાષ્ટ્રીય એકતા, એટલે કે જે આપણો છેલ્લો મુદ્દો જે છે રાષ્ટ્રીય એકતા. રાષ્ટ્રીય એકતા એટલે શું એના વિશે આપણે પહેલા વાત કરીએ તો રાષ્ટ્રીય એકતા જ્યારે પહેલા લેક્ચરની અંદર મેં વાત કરી કે સમાજશાસ્ત્રની અંદર ભારત દેશની અંદર રાષ્ટ્રીય એકતા, આવડા વિશાળ દેશની અંદર દરેક નાગરિકો એક પોતપોતાની એક નૈતિક જવાબદારી, એક નૈતિક ફરજ એ સમજીને જ્યારે રાષ્ટ્ર પ્રત્યે, રાષ્ટ્રની વાત આવતી હોય ત્યારે બધા જ લોકોના હૃદયની અંદર એક દ્રઢીભાવ, એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ, એક એવી માનસિકતા જ્યારે ઉછળી આવે કે હું મારા રાષ્ટ્ર પ્રત્યે શું કરી શકું. દરેક વ્યક્તિને એ પોતાના રાષ્ટ્રનું ગૌરવ હોય, જે પ્રદેશની અંદર રહેતા હોય, જે વિસ્તારની અંદર રહેતા હોય એનું ગૌરવ પણ હોય. જેમ કે ગુજરાત રાજ્યના વતનીઓ હોય તો એને ગુજરાત રાજ્ય પ્રત્યેનું ગૌરવ હોય, સ્વાભાવિક છે. એવી જ રીતે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એ જે આપણે એ સાર્થક કરતી એક ઘટના છે કે ભારત દેશના દરેક નાગરિકો એ કોઈ ને કોઈ રીતે એક રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે. તો પહેલા આપણે જોઈએ રાષ્ટ્રીય એકતા એટલે શું. તો ત્રણ વ્યક્તિએ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જ્યારે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા કીધું છે કે રાષ્ટ્રીય એકતા એટલે એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. મનોવૈજ્ઞાનિક એટલા માટે કીધી છે કે જે લોકોની માનસિકતા સાથે જોડાયેલી છે. જ્યારે અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશને સરખાવવાની વાત આવે ત્યારે દરેકના હૃદયની અંદર, દરેકના દિલની અંદર એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ કે આ મારો દેશ છે અને મારા દેશ પ્રત્યેની મને ગૌરવ હોવું જોઈએ, મારા દેશ પ્રત્યેની મારી નિષ્ઠા, મારી પ્રમાણિકતા, મારી ઈમાનદારી, આ બધાની બાબતોમાં એ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક એવું વિચારતો હોય. એટલે એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. શૈક્ષણિક પ્રક્રિયા એટલા માટે કીધી કે શિક્ષણ સાથે જોડાયેલી શૈક્ષણિક પ્રક્રિયા. તો આ જે વ્યાખ્યાની અંદર કે જેમાં દરેક ભારતના નાગરિકોએ એક સ્પષ્ટપણે માને છે કે આ મારો દેશ છે અને દેશ પ્રત્યેની નિષ્ઠા, ભાઈચારો, ઈમાનદારી, બિરાદરીની ભાવના, બિન સાંપ્રદાયિકતા, ધર્મ ઐક્ય, આ બધી બાબતોમાં એ ક્યાંક ને ક્યાંક એ રાષ્ટ્રીય એકતાના દર્શન એ થતા જોવા મળે છે. તો એ પંડિત જવાહરલાલ નહેરુએ પહેલી વ્યાખ્યા આપી છે. ત્યારબાદ ડોક્ટર સી.એસ. ધુરીએ પણ આ જ વાત કરી છે. શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેમાં એક બિરાદરીની ભાવના સમાયેલી છે, ઈમાનદારીની ભાવના સમાયેલી છે, રાષ્ટ્ર પ્રત્યે ગૌરવની લાગણી સમાયેલી છે. અને જ્યારે અન્ય આફતો કે કુદરતી આફતો હોય તો ત્યારે રાષ્ટ્રના લોકો એ બધી વસ્તુ ભૂલી જાય અને રાષ્ટ્ર પ્રત્યેની ગુણગાન ગાવા લાગે છે. તે પરિસ્થિતિ એ ડોક્ટર સી.એસ. ધુરીએ પણ આ વ્યાખ્યા આપવાનો પ્રયાસ એને પણ કર્યો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્રીજા નંબરે છે એ ડોક્ટર વિનોબા ભાવે. વિનોબા ભાવે નામ કોની સાથે સંકળાયેલું છે આપ જાણો છો કે ભૂદાન અને ગ્રામદાનના પ્રણેતા એ ડોક્ટર વિનોબા ભાવે કે જેણે પણ એક રાષ્ટ્રીય વ્યાખ્યા આપી છે રાષ્ટ્રીય એકતાની. તો એની અંદર એવું કીધું છે કે જ્યારે અન્યની સરખામણી કરવામાં આવે ને ત્યારે દરેક લોકો એ બાકીની તમામ વસ્તુ ભૂલી જાય અને રાષ્ટ્ર પ્રત્યેના ગુણગાન ગાવા લાગે છે. દાખલા તરીકે હું કરંટ ઉદાહરણ તમને આપું કે આજે જે ભારત દેશના ચીન સરહદ ઉપર આપણે જે મુઠભેડ થઈ છે અને એ મુઠભેડની અંદર 20 કરતા વધારે ભારતના સૈનિકો શહીદ થયા છે. તો ત્યારે ભારતના દરેક રાજ્યના લોકો આ ઘટનાને વખોડે છે, આ ઘટનાને નિંદનીય ગણે છે અને દરેક લોકો રાષ્ટ્ર પ્રત્યે આવા સમયે મિત્રો ખાસ રાષ્ટ્રીય એકતાના દર્શન ક્યારે થાય કે જ્યારે રાષ્ટ્ર ઉપર કોઈને કોઈ પ્રકારની કુદરતી આફતો આવે છે ને ત્યારે રાષ્ટ્ર એક બને છે. ગાંધીજી એ કીધું હતું કે ભારત દેશની અંદર રાષ્ટ્રવાદ ચરમસીમા ઉપર ક્યારે પહોંચ્યો હતો? તો જ્યારે 1947 એટલે કે જ્યારે ભારત દેશની અંદર આઝાદી મળવાનો સમય હતો, જે 1947 પહેલાનો છે, એ સમયે ભારત દેશની અંદર જે રાષ્ટ્રવાદ હતો એવો રાષ્ટ્રવાદ આજ સુધી ભારત દેશની અંદર આવ્યો નથી. તો જ્યારે કોઈ કુદરતી આફતો બને છે, કોઈ ઘટનાઓ ઘટે છે ત્યારે ભારત દેશની અંદર રાષ્ટ્રીય એકતાના દર્શન થાય. તો ચીનની અંદર જે ઘટના બની, ભારતને ચીનની સરહદ ઉપર જે ઘટના બની છે, 20 કરતા વધારે સૈનિકો જવાન થયા છે, તો ત્યારે ભારતના દરેક નાગરિકો
એક મારો દેશ છે અને મારા દેશના સૈનિકો જ્યારે શહીદ થયા છે તો ત્યારે મારી ફરજ શું, હું દેશ માટે શું કરી શકું, એવી એક રાષ્ટ્રીય ભાવના એ અહીંયા વ્યક્ત થાય છે. તો મિત્રો એ વ્યાખ્યા વિનોબા ભાવે પણ આપી છે કે અન્યના સંદર્ભમાં જ્યારે ભારત દેશ ઉપર કોઈ કુદરતી આફતો આવે, કોઈ એવી ઘટના બને ત્યારે આપણે જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, વ્યક્તિવાદ આ બધું ભૂલીને એક બાજુ મૂકીને આપણે માત્ર ને માત્ર એક જ વસ્તુ તરફ વળીએ છીએ કે મારું રાષ્ટ્ર. એ પછી મધ્યપ્રદેશના લોકો હોય, કેરળના લોકો હોય, ગુજરાતના લોકો હોય, પશ્ચિમ બંગાળના હોય, ભલે રાજ્યના સીમાડાઓ વચ્ચે, સરહદો વચ્ચે વાદ વિવાદ હોય, ઝઘડાઓ હોય, નદીને લઈને ઝઘડા હોય, કોઈ પ્રદેશને લઈને કોઈ ભૂમિને લઈને ઝઘડા થતા હોય, પણ જ્યારે રાષ્ટ્રની વાત આવે, ભારત પાકિસ્તાનની વાત આવે, ભારત ચીનની વાત આવે કે ભારતના અન્ય દેશો સાથેના પડોશી દેશોના કે અન્ય કોઈ વ્યક્તિના સંબંધની વાત આવે ત્યારે એ ભારતના દરેક લોકોની અંદર એક રાષ્ટ્ર પ્રત્યેનું ગુણગાન એ થાય છે. તો આ ત્રણ વ્યાખ્યા પછી ડોક્ટર વિનોબા ભાવે, ડોક્ટર જીએસ ધુરીએ અને ભારતના પ્રથમ વડાપ્રધાન એવા પંડિત જવાહરલાલ નહેરુએ આ ત્રણેય એ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી છે. અને એમાં લગભગ બધામાં એ સમાનતા કે શૈક્ષણિક, મનોવૈજ્ઞાનિક એક દૃઢીભાવ, એક બિરાદરીની ભાવના, રાષ્ટ્ર પ્રત્યેની ગૌરવની લાગણી, અન્યને સરખામણીની લાગણી, આ બધાની અંદર એ ત્રણેય વ્યાખ્યાની અંદર આ વસ્તુ એને કીધી છે. હવે આપણે જોઈએ છે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. મિત્રો આ જે પ્રશ્ન છે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો એ લગભગ વિભાગ ઈ ની અંદર, એટલે વિદ્યાર્થી મિત્રો નોટ કરજો ખાસ, તમને પ્રશ્ન એ રીતનો છે કે રાષ્ટ્રીય એકતાનો અર્થ આપી રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે આમાં 10 પરિબળો આપેલા છે. એ 10 માંથી કોઈ પણ એક વિશે અથવા 4 વિશે એ માહિતી પૂછાય, વિભાગ ડી માં પણ પૂછી શકે અને વિભાગ ઈ ની અંદર આ પ્રશ્ન આવી શકે. તો એના પરિબળો કે જે વિભાગ ઈ ની અંદર પૂછાય છે એ એક પછી એક એના વિશે વાત કરીએ આપણે. પહેલું પરિબળ છે ભૌગોલિક પરિબળ. ભૌગોલિક દ્રષ્ટિએ ધોરણ આપણે પ્રાથમિક શાળામાંથી ભણતા આવ્યા છે કે ભારતનું સ્થાન એ એશિયા ખંડની અંદર ભારતનું સ્થાન આગવું છે, આગવું મહત્વ ધરાવે છે. શા માટે કે ભૌગોલિક દ્રષ્ટિએ આપણે ભારત જોઈએ ને તો 32,87,200 ચોરસ કિલોમીટર સુધી એ ભારતનું ક્ષેત્રફળ જે ફેલાયેલું છે. ઉત્તરમાં હિમાલય, દક્ષિણ અંદર હિન્દ મહાસાગર, પશ્ચિમ અંદર રણ પ્રદેશ અને પૂર્વની અંદર પહાડી વિસ્તારથી ઘેરાયેલો ભારત દેશ ભૌગોલિક રીતે અનેક વિવિધતાઓ ધરાવે છે. ગંગા જેવી પવિત્ર નદીઓ, આવી અનેક જે નાની મોટી નદીઓ, એ સહાયક નદીઓ એ ભારત દેશની અંદર ક્યાંક ને ક્યાંક એ ભૌગોલિક રીતે એ આગવું વિશેષતા ધરાવે છે. તો પહાડો, રણ વિસ્તારો, ઉચ્ચ પ્રદેશો આ બધી જ રીતે ભારતનું સ્થાન એ આગવું છે. અને બીજી એક વાત કે ભારત એ દ્વિકલ્પ છે, એટલે કે ભારતને ત્રણેય બાજુથી સમુદ્ર ઘેરાયેલો છે, દ્વિકલ્પ છે. દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વની અંદર એ સમુદ્ર મળેલા છે. એટલે ભારતનું સ્થાન વ્યાપારની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ ભારતનો મોટા ભાગનો વ્યાપાર, વિદેશી વ્યાપાર દરિયાઈ માર્ગો પર થાય છે. તો એ રીતે પણ ભારતનું ભૌગોલિક સ્થાન એ મહત્વનું છે. બીજી બાબત ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950 થી એ ભારતનું બંધારણ એ અમલમાં આવ્યું. ભારત દેશ આઝાદ થયો 1947, પણ આ આટલા વર્ષના સમયગાળા દરમિયાન આપણે બંધારણના એક આખરી ઓપ આપવા માટે નિષ્ણાત લોકોની ટીમ દ્વારા ડ્રાફ્ટ કમિટી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષપણે એક ડ્રાફ્ટ કમિટીની નિમણૂક થઈ અને એ ડ્રાફ્ટ કમિટીના સભ્યોએ બધાએ બંધારણ તૈયાર કર્યું. અન્ય દેશોના આપણે રેફરન્સ લીધા અને એ રેફરન્સને આધારે એ ભારતનું એ મોટું બંધારણ એક અસ્તિત્વમાં આવ્યું. બંધારણની અંદર આપણે શું કીધું કે સમાનતા, બંધુતા, બિનસાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા આ બધા જ ખ્યાલોનો ક્યાંક ને ક્યાંક એ બંધારણની અંદર ઉલ્લેખ કરેલો છે. જ્ઞાતિ, જાતિ, કોમ, જન્મ કે જન્મના આધારે વ્યક્તિનું સ્થાન આ બધાની અંદર બધી સમાનતા, એક્યની વાત, બિરાદરીની, આ બધા ધર્મબંધુની આ બધા જ એ ભારતના બંધારણની અંદર એના ઉલ્લેખો કરાય. અને ઘણી બધી આર્ટિકલો એ બંધારણના આમુખની અંદર, બંધારણનું જે આખું માળખું બનાવ્યું છે એ આમુખની અંદર મૂળભૂત ફરજોની વાત, એટલે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારોની વાત હોય એ બધા જ બાબતો એ રાષ્ટ્રીય એકતા સર્જવામાં ભારતનું બંધારણ પર ક્યાંક ને ક્યાંક મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી આવે છે નાગરિકની ફરજો. નાગરિક, હું એક નાગરિક છું, તમે પણ નાગરિક છો. સમાજની અંદર, ભારત દેશની અંદર રહેતા તમામ લોકો એ નાગરિકો છે. તો એ નાગરિકની ફરજ શું કે રાષ્ટ્ર પ્રત્યે પહેલી વાત આવે કે રાષ્ટ્ર પ્રત્યે વફાદારીની વાત.
આપણા રાષ્ટ્રીય એકતાના સહાયક જે પરિબળો છે અથવા રાષ્ટ્રીય એકતા સર્જવામાં આપણી આઝાદીની લડતની અંદર જે લોકોએ શહીદી વહોરી છે એ શહીદ થયેલા લોકોને પ્રત્યે આપણે વફાદારીની ભાવના છે, બિરાદરીની ભાવના છે કે રાજ્યની મિલકત હોય, દેશની મિલકત હોય કે રાષ્ટ્રની સંપત્તિને એ આપણે રાષ્ટ્રની સંપત્તિ માનીને એના પ્રત્યે આપણી ફરજ એ છે કે આપણે એના પ્રત્યે જાગૃતતા આવે, જાહેર મિલકતોને નુકસાન નહીં પહોંચાડવાનું. આ દેશની અંદર કેટલી બધી જાહેર મિલકતો છે, તો એ જાહેર મિલકતોને નુકસાન નહીં પહોંચાડવાનું એ પણ એક નાગરિકની ફરજ છે. તો સામાન્ય નાગરિક એ પછી વડાપ્રધાન કક્ષાનો માણસ હોય કે એક સામાન્ય સ્વીપર હોય તે ત્યાંથી માંડી એ દરેકની ફરજ સરખી છે કે મને મારા રાષ્ટ્ર પ્રત્યેનું મને ગૌરવ હોવું જોઈએ, રાષ્ટ્ર પ્રત્યે મારી જે જવાબદારી છે, મારી ફરજો છે એ ફરજો જો યોગ્ય રીતે બજાવે તો રાષ્ટ્રીય એકતા સર્જવામાં એ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આવે છે કાયદાઓ. ભારતની અંદર ફોજદારી કાયદાઓ અને દિવાની કાયદાઓ બે રીતના કાયદાઓ છે. ફોજદારી કાયદાની અંદર દરેક કાયદાની અંદર કોઈને કોઈ પ્રકારની જોગવાઈઓ કરી છે અને કાયદાઓની અંદર જે જોગવાઈઓ હોય એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે તો એને યોગ્ય દંડ કે સજા કે જે કોઈ પણ અથવા બિરાદરીની ભાવના. જો વ્યક્તિ માત્ર કાયદો તોડે અને કાયદાનું પાલન કરે તો એને યોગ્ય બદલો પણ આપવામાં આવે. ધોરણો એ મનમાં એક અસ્તિત્વ ધરાવતી અમુક છાપ છે કે જે વર્તન માટે અમુક સીમા બાંધી આપે છે. ધોરણોનું પાલન કરનાર વ્યક્તિને યોગ્ય બદલો પણ આપવામાં આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિનું ઉલ્લંઘન કરે છે તો ત્યારે એને સજા પણ ફટકારવામાં આવે છે. તો એ કાયદા પર રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો લોકશાહી પ્રણાલી. લોકશાહી, અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની આપણે વાત કરી કે લોકશાહી એટલે શું. એ લોકશાહી અંગેની એને એ જે વ્યાખ્યાઓ આપેલી છે કે લોકોથી, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. પણ વિશ્વની સૌથી જૂનામાં જૂની લોકશાહી જો કોઈ હોય તો એ યુએસ એટલે કે અમેરિકા પાસે છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોય તો એ ભારત છે. અહીંયા લોકોને સ્વતંત્રતા આપી છે, લોકો પોતાના મત રજૂ કરી શકે છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, વિચાર સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે અને આ બધા અધિકારોને હેઠળ એ ત્યાં અધિકારોમાં એ વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે છે, વાત બીજાને કહી શકે છે. ચૂંટણી મતદાન 18 વર્ષનો વ્યક્તિ થાય એટલે લોકશાહી ઢબે મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. નેતાઓ હશે એને મતદાન એટલે કે ચૂંટણીની અંદર ભાગ લેવાનો, ચૂંટણીની અંદર ઊભું રહેવાનું, એના પોતાનો પ્રચાર કરવાનો, એના પક્ષની વિચારધારા વ્યક્તિઓ સુધી લઈ જવાનો, આ બધા જ અધિકારો આપણે લોકશાહીની અંદર ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય એકતા સર્જવામાં એ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો છઠ્ઠા નંબરે આવે છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. આપણા રાષ્ટ્રીય પર્વોની વાત કરીએ તો 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય કે હમણાં જ 21 જૂને જે વિશ્વ યોગ દિવસ આવે છે, આ બધા પર્વો કે ધાર્મિક તહેવારોની વાત હોય કે દિવાળી હોય, હોળી હોય, જન્માષ્ટમી હોય કે વગેરે કોઈ પણ રાષ્ટ્રીય પર્વો એને ક્યારે ઘોષિત કરી શકાય કે જ્યારે સમગ્ર રાષ્ટ્રના લોકો માટે થઈને ઘોષિત થયેલા હોય તેવા પર્વોને આપણે રાષ્ટ્રીય પર્વ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય તહેવાર જાહેર કર્યા છે, રાષ્ટ્રીય પર્વ જાહેર કર્યા છે. ત્યારે સમગ્ર દેશના નાગરિકો આ પર્વની અંદર ઉત્સાહભેર ભાગ લે છે અને એવી જ રીતે ઉત્સાહથી એ પર્વની ઉજવણી કરે છે. સાથે વાત કરી છે કે રાષ્ટ્રીય સન્માન, અને તે દિવસે રાજ્યપાલના હસ્તે, વડાપ્રધાનના હસ્તે કે રાષ્ટ્રપતિના હસ્તે એવા લોકોનું સન્માન કરવામાં આવે છે કે જેણે દેશ માટે કંઈક કર્યું હોય. શૌર્ય ચક્ર, વીર ચક્ર, પરમવીર ચક્ર અને આપણો ભારતનો સૌથી શ્રેષ્ઠ નાગરિક એવોર્ડ જો કોઈ હોય તો એ ભારત રત્ન એવોર્ડ. આ ભારત રત્ન એવોર્ડ હોય, ત્યારબાદ ખેલ રત્ન, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, આવા કંઈક દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, રમતગમત ક્ષેત્રે આવા કેટલા બધા જે આપણા ખેલાડીઓ છે, આપણા સાહિત્યકારો છે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ વગેરે, એ સાહિત્યની અંદર એ લોકોને રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરી અને એને બિરદાવવાની વાત પણ આ દિવસે કરવામાં આવે છે. તો એ પણ રાષ્ટ્રીય એકતા સર્જવામાં અગત્યની ભૂમિકા એ ભજવતું પરિબળ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો રમતગમતની પ્રવૃત્તિ. આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ભારતની રાષ્ટ્રીય રમત કઈ? મોટા ભાગના વિદ્યાર્થીઓ આપણી જે રાષ્ટ્રીય રમત છે એને ભૂલીને બધા લોકો આપણે ક્રિકેટનો એટલું બધું ઘેલછા છે કે ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે ભાઈ ભારતની પ્રિય રમત કઈ, તો એ ક્રિકેટ જ કહે છે. આપણી જે રાષ્ટ્રીય રમત છે રાષ્ટ્રીય રમતને આપણે ભૂલી જઈએ છીએ. પણ એ રમતગમતની પ્રવૃત્તિઓ ભારત દેશને ગૌરવ અપાવે છે. ભારત અને પાકિસ્તાનની ફાઇનલ મેચ જેમી હોય ત્યારે ભારતના લગભગ કરોડો લોકો એ દિવસે કોઈ પણ સમય કાઢીને એ ક્રિકેટની મેચ જોવા માટે લાગી જશે. આ શું બતાવે છે?
આજ આપણી રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે આમાં. આ ભારત અને પાકિસ્તાન નો ફાઇનલ મેચ અને એ રાષ્ટ્રીય એકતા સર્જામાં ભારતના નાગરિકો મોટે ભાગે બધા લોકો એ પોતપોતાનો સમય કાઢી અને એ ટીવીની સામે બેસી જશે. આ જ દર્શાવે કે ભારત દેશની અંદર રમતગમતની પ્રવૃત્તિ દ્વારા પણ રાષ્ટ્રીય એકતા લાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ વિશ્વ વર્લ્ડ ઓલિમ્પિક રમતો હોય, વર્લ્ડ ફિફા એટલે કે ફૂટબોલ ના અન્ય કોઈ ગેમ હોય તો એની અંદર જ્યારે ભારતની આપણે પીવી સિંધુ લડતી હોય કે સચિન તેંડુલકર હોય કે આવા કોઈ પણ ધ્યાનચંદ હોકીના માસ્ટર જેને કહેવામાં આવે છે વર્ષો પહેલા કે જેનું નામ ધ્યાનચંદ હોકી સાથે જોડાયેલું છે, આવા કોઈ પણ વ્યક્તિ એની સાથે સંકળાયેલા હોય અને જ્યારે એ રમતમાં આપણે ગૌરવ અપાવતા હોય તો ત્યારે કે પછી મિલ્ખા સિંહ એની વાત પીટી ઉષા હોય, આ બધા જ ખેલાડીઓ થી પ્રેરણા લઈ અને આપણે રાષ્ટ્રીય એકતામાં રમતગમતના એક ભાગ ભજવીએ. વિશ્વની અંદર ભારતનું ગૌરવ અપાવે છે. જ્યારે રાષ્ટ્રધ્વજ ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને કોઈ વ્યક્તિ જ્યારે એ ગ્રાઉન્ડ અંદર નીકળતો હોય ને ત્યારે ભારતના દરેક નાગરિકોની છાતી ગદગદ ફૂલી ઉઠે છે. આ શું બતાવે છે? એ રાષ્ટ્રીય એકતા બતાવે છે. અને એટલા માટે જ રમતગમતની પ્રવૃત્તિઓ એ રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને જ્યારે વર્લ્ડ ઓલિમ્પિકની અંદર જ્યારે ભારતનો કોઈ ખેલાડી ગોલ્ડ મેડલ લઈને આવે છે તો ત્યારે જે ગૌરવ ભારતને મળે છે તે ભારતના દરેક નાગરિકો એ છેવાડાના કન્યાકુમારી સુધી રહેતા લોકો હોય કે જમ્મુ કાશ્મીરની અંદર રહેતા હોય કે અરુણાચલ પ્રદેશ કે કચ્છ સુધી ફેલાયેલા લોકો હોય, એ દરેકના હૃદયની અંદર એક રાષ્ટ્ર પ્રત્યેનું ગૌરવ એ અનુભવાતું હોય છે. આ રાષ્ટ્રીય એકતાના દર્શન રમતગમતની પ્રવૃત્તિઓ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આઠમું છે એ સમૂહ સંચારના માધ્યમો. સમૂહ સંચારના માધ્યમો મેં રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. રેડિયો હોય, ટીવી હોય, વર્તમાનપત્રો હોય, સામયિકો હોય કે કોઈ પણ હોય, એ સમૂહ સંચારના માધ્યમો રાષ્ટ્રની અંદર બનતી ખૂણાની અંદર નાનામાં નાના ખૂણાની અંદર બનતી ઘટના હોય એ સંચારના માધ્યમોએ લોકો સમક્ષ પ્રસ્તુતિ કરી છે. અને એ લોકો સમક્ષ પ્રસ્તુતિ કરીને લોકોને જ્ઞાન આપ્યું છે, લોકોને માહિતગાર કર્યા છે કે ભારત દેશની અંદર આ વસ્તુ બને છે, આ જગ્યાએ આ વસ્તુ થઈ. તો એ સમૂહ સંચારના માધ્યમો પણ સહાયક ભૂમિકા ભજવે છે. આ પેલા પ્રાચીન સમાજની અંદર આપણે વાત કરીએ ભારતની અંદર કે જ્યારે રેડિયો ન હતો, ટીવી ન હતી, વર્તમાનપત્રો ન હતા, ત્યારે કઠપુતલી દ્વારા સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવતો. લોકોને ભવાઈ દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો. લોકોને કોઈ રાસલીલા કે નાટકો કરીને કે માણભટ્ટના તમે જોયો છે નાટકો, એ ગુજરાતની અંદર ઘણા બધા સાહિત્યકારોએ એને વર્ણન કરેલા છે. ઝવેરચંદ મેઘાણીએ એ સમયની અંદરના વર્ણનો કરેલા છે. તો એ લોકોએ એ રાષ્ટ્રીય એકતા સર્જવામાં સમૂહ સંચારના માધ્યમોએ પણ અગત્યનો ભાગ ભજવ્યો. આજે તો વિજાણુ માધ્યમો છે આપણી પાસે, ઇલેક્ટ્રોનિક માધ્યમોને કારણે આપણે આ વસ્તુ કરી શક્યા છે. આજે મોબાઈલ, ઇન્ટરનેટ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આવી કેટલી બધી આપણી પાસે લિસ્ટ છે અને એ લિસ્ટને આધારે એ સમૂહ સંચારના માધ્યમો દેશ અને દુનિયાની અંદર બનતી ઘટનાઓને ક્ષણભરની અંદર એ તમારી સમક્ષ રજૂ કરી શકે છે. આ જ રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ વાહન વ્યવહારના સાધનો. મિત્રો, વાહન વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં કઈ રીતે ભાગ ભજવે? તો આપણા દેશની અંદર ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી મોટા લાંબા રોડ અને રેલ માર્ગ આવેલા છે. ભારતીય રેલની વાત કરીએ તો વિશ્વની અંદર સૌથી વધારે રેલવે નેટવર્ક ધરાવતું હોય 1,15,000 ચોરસ કિલોમીટર છે. અને ભારતીય રેલ લગભગ રોજના 2.5 લાખ કરતા વધારે પેસેન્જર ભારતીય રેલની અંદર મુસાફરી કરે છે. આ વાહન વ્યવહારના સાધનો અરુણાચલ પ્રદેશની અંદરથી લઈ અને છેક જમ્મુ કાશ્મીર સુધી હોય કે દક્ષિણમાં કન્યાકુમારીથી લઈને જમ્મુ કાશ્મીર સુધી હોય તો વાહન વ્યવહારના સાધનો એ એકબીજાના પ્રદેશોમાં આવન જાવન માટે થાય. આપણે થાય સંસ્કૃતિની આપણે થાય. એક વાહન વ્યવહાર બીજા પ્રદેશની અંદર પ્રવેશ કરે ત્યારે પ્રદેશની સંસ્કૃતિના રીત રિવાજો વાહન વ્યવહારની સાથે આદાન પ્રદાન થાય છે. તો એ રીતે વાહન વ્યવહારના સાધનોએ પણ એક અગત્યનો ભાગ આની અંદર ભજવ્યો છે. અને ત્યારબાદ આપણે લાસ્ટ જોઈએ તો પરસ્પરાવલંબન અને સહયોગીકરણ. પરસ્પરાવલંબન એટલે એકબીજાનું આદાન પ્રદાન. ગામડાની અંદર રહેતા ખેડૂતો પોતાના ખેતરની અંદર જે ધાન્ય પાક થાય છે એ શહેર સુધી કાચો માલ પહોંચાડે છે. કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવીને એ પાકા માલની અંદર રૂપાંતર કરીને એ જ વસ્તુ ફરી પાછું ગામડાની અંદર જાય છે. દાખલા તરીકે મગફળી વાવતા ખેડૂતો પોતાના ખેતરની અંદર મગફળી જે તૈયાર થાય છે ત્યારે એ મગફળી વ્યાપારી શહેર સુધી લઈ જાય છે અને શહેરની મિલોની અંદર આ મગફળીમાંથી સિંગ તેલ કાઢી અને
ફરી પાછું એ ગામડા સુધી પહોંચાડવામાં ગામડું અને શહેર એ પરસ્પર રીતે જોયેલા છે, સાથે સંયોગીકરણ છે. સંયોગીકરણ છે એકબીજાના સહયોગથી સંયોગીકરણ થયેલું છે. ગામ અને નગર એ બંને પરસ્પરાવલંબન છે, એકબીજા પર આધારિત છે. ગામ વગર શહેર ન રહી શકે અને શહેર વગર ગામડું ન રહી શકે. કારણ કે આપણે આખી પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એ મોટે ભાગે ભારતની અંદર 6.5 લાખ કરતા વધારે ગામડાઓ અને ભારતીય દેશ 3 બાબતથી એક ખાસ વિશેષ મહત્વ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિને ઓળખવી હોય તો આપણે એક ઓળખાણ હતી કે ભારતીય સંસ્કૃતિ એટલે શું, તો કે ભારત જ્ઞાતિ 3000 કરતા વધારે જ્ઞાતિઓ ભારતની અંદર છે. જ્ઞાતિ, ગામડું 6.5 લાખ કરતા વધારે ગામડાઓ અને ત્રીજી બાબત એ છે કે ભારતની અંદર સંયુક્ત કુટુંબ. મિત્રો આ 3 બાબતથી ભારત દેશ છે ને એની ઓળખ હતી. પરંતુ આમાં નવા છે ગામડામાંથી લોકોનું શહેરની અંદર સ્થળાંતર વધતું ગયું છે. ગામડા છે તૂટતા ગયા છે. શહેરોનો વિકાસ અને શહેરોનું કદ છે વધતું ગયું છે. બીજી બાબત આપણા સંયુક્ત કુટુંબો હતા એ સંયુક્ત કુટુંબો હવે સાવ તૂટી રહ્યા છે, વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે. 2011 ની અને વસ્તી ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો સંયુક્ત કુટુંબનું પ્રમાણ સાવ ઘટી ગયું છે અને એની જગ્યાએ મોટા ભાગના એ વિભક્ત કુટુંબો થઈ ગયા છે. અને જ્ઞાતિની પોતાની પકડ આજે પણ એટલી જ મજબૂત રહી છે. આપણે ઘણા બધા સમાજશાસ્ત્રીઓ, ઘણા બધા મનોવૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ આ વાત કરે છે કે ભાઈ જ્ઞાતિવાદ નાબૂદ થવો જોઈએ, પણ જ્ઞાતિવાદ નાબૂદ થવાને બદલે જ્ઞાતિએ પોતાની પકડ વધારે મજબૂત બનાવી છે. જ્ઞાતિનો ઉમેદવાર હોય કે જ્ઞાતિના વિદ્યાર્થીઓ હોય, જ્ઞાતિના સંગઠનો હોય, જ્ઞાતિના ધર્મસ્થાનો હોય, જ્ઞાતિના આગેવાનો હોય, તો ત્યારે એમાં કોઈક ને કોઈક આપણે બંધારણ, નૈતિક મૂલ્યોને બધા સાઈડમાં મૂકીને એક જ્ઞાતિવાદ એક રાષ્ટ્રની સળગતી સમસ્યા તરીકે હું એને કહી શકું કે ભારતની અંદર જ્ઞાતિવાદ એટલે શું, તો કે રાષ્ટ્રની સળગતી સમસ્યા. તો ભારત દેશને ઓળખવું હોય તો આ 3 બાબત હતી. તો એક પરસ્પરાલંબ છે એટલે ગામડા વગર શહેરનો વિકાસ થઈ શકવાનો નથી અને શહેર વગર ગામડાનો વિકાસ થઈ શકવાનો નથી. આ બંને સાથે સંયોગીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આપણે અહીંયા આ ઉપરછલી જે માહિતીને આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મેન મુદ્દાઓ જે આ પાઠની અંદર એટલે પહેલો પાઠ આપણે ઓલરેડી અહીંયા સંપૂર્ણ પૂરો કરીએ છીએ. બધા જ મુદ્દાઓને મારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે ફરી પાછા જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યારે એ બીજા પાઠ અંગેની ચર્ચા કરીશું. તો હું ડીએ પંપાણિયા, મારી YouTube ચેનલ છે, આપ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આગળના વિડિયો પર તમને મળતા રહે. ધન્યવાદ.